પત્નીના આડા સંબંધોને લઈ બે પક્ષો વચ્ચે માથાકૂટ થઈ। પ્રેમીએ પ્રેમિકાના પતિને મોતને ઘાટ ઉતારી દીધો। ત્યારે આ સમગ્ર મામલે બે ઇસમોની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરવામાં આવી છે અને જે મુખ્ય હત્યારો છે તેના પિતાની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી છે। શું છે સમગ્ર આ કિસ્સો તે આપને બતાવીશું ધ ક્રાઇમ સ્ટોરીના અહેવાલમાં। લગ્ન બાદ પતિ કે પત્ની બેમાંથી કોઈ એકના આડા સંબંધનો અંજામ મોટા ભાગે લોહિયાળ જોવા મળે છે। ક્યારેક પત્ની જ પ્રેમી સાથે મળી પત્નીની હત્યાનું ષડયંત્ર રચે છે। ગુજરાતમાં પત્નીના આડા સંબંધના કારણે મારામારી અને હત્યાનો વધુ એક બનાવ સામે આવ્યો। સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના અકાળા ગામે યુવકની ક્રૂરતાપૂર્વક હત્યા નિપજાવાઈ। 35 વર્ષીય અરવિંદભાઈ પોતાના મિત્ર સાથે બેસી બાઇક પર પસાર થઈ રહ્યા હતા। આ સમયે પહેલાથી રચી રાખેલા ષડયંત્ર મુજબ વાહનની લાઇટ વડે આંજી દઈ અરવિંદભાઈને બાઇક પરથી નીચે પાડ્યા। જે બાદ બે ઇસમો એભલ અને વેલાભાઈ પરાલિયા લાકડી અને લોખંડની પાઇપના આડેધડ ફટકા માથાના ભાગે મારવા લાગ્યા। ફસડાઈને લોહી લુહાણ હાલતમાં નીચે પડી ગયેલા અરવિંદભાઈને ત્યારબાદ એભલે આડેધડ છરીના ઘા ઝીકી ગંભીર ઈજા પહોંચાડી। મૃતક અરવિંદની પત્ની સાથે એભલને લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો। આ વાતને લઈ બંને પક્ષો વચ્ચે અગાઉ પણ ઉગ્ર માથાકૂટ થઈ હતી। હત્યાની જાણકારી મળતા ચોટીલા પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી। ચોટીલા પોલીસે મોબાઈલ પુરાવા બાતમીદારોના નેટવર્કની મદદથી 2 દિવસમાં ખુખાર હત્યારા એભલ પરાલિયા અને વેલાભાઈ પરાલિયાની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા। આ બંને ગુનેગારો અગાઉ થયેલી જૂની અદાવતનો ખાર રાખી લાંબો સમય સુધી રેકી કર્યા બાદ અંધારાનો લાભ લઈ ગોસારા હત્યાકાંડને અંજામ આપ્યો। ગઈ તારીખ 11/5/26 રોજ ચોટીલા પોલીસ સ્ટેશનના અકાળા ગામે જે મર્ડરનો બનાવ બનેલ અને આરોપી આ બનાવને અંજામ આપી નાસી ગયેલ હોય અને આ આરોપીઓને પકડવા માટે પોલીસની જુદી જુદી ટીમો બનાવેલ અને આ આરોપીઓ શોધખોળ ચાલુ કરેલી હ્યુમન સોર્સથી મળેલ બાતમી આધારે આરોપીઓને ચોટીલા તાલુકાના સુરઈ ગામની સીમ વિસ્તારમાંથી આ બનાવના 48 કલાકની અંદર પકડી લીધેલ છે અને હાલ આરોપીઓની પૂછપરછ તેમજ રિમાન્ડની તજવીજ અને તપાસ ચાલુમાં છે। આ હત્યાના વધુ કોઈ પ્રત્યાઘાત ન પડે તે માટે સુરેન્દ્રનગર જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓની દેખરેખ હેઠળ ચોટીલાના અકાળા ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। હત્યા કેસના મુખ્ય આરોપી એભલ પરાલિયાના પિતાની ખેતરમાંથી ઝાડ પર લટકતી લાશ મળી હતી। આ મૃતકને અન્ય પક્ષના કેટલાક લોકોએ 2-3 દિવસમાં ઉપાડી જવાની ધમકી આપી, જેને જોતા મૃતકના ભાઈએ તેની સાથે કંઈક અજુગતું થયાની આશંકા વ્યક્ત કરી। આ મુદ્દે ચોટીલા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। ગોરધનભાઈ બાબાભાઈ અને હરજીભાઈ ભૂગાભાઈ એ બોલ્યા હતા કે 3 દિવસ જવા દેવા તા ઉપાડ લેવા, તે ત્રીજો દી ન થયો તા ઉપાડ લીધો। અને રણછોડભાઈ અજય થયો એ આપણે 5 વર્ષથી લપ હાલતી એલી બાઈ બાબતની એને પણ એમને પગે લાગતા સાહેબ રવા દો અમારે નથી કંઈ કરવું, તો એ વ્યક્તિ સમજ્યા જ નહીં। યાત્રાધામ ચોટીલા પંથકમાં આડા સંબંધ મુદ્દે અગાઉ થયેલા વિખવાદમાં પહેલા હત્યા બાદમાં હવે આત્મહત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો। મૃતક અરવિંદભાઈની પત્ની જશુબેનને આરોપી એબલભાઈ સાથે લાંબા સમયથી આડા સંબંધ ચાલતા હતા। અકાળા ગામ જ નહીં, ચોટીલા પંથકમાં હાલ હત્યા અને હત્યારાના પિતાની મળેલ લાશનો બનાવે જાત જાતની ચર્ચાઓને જન્મ આપ્યો છે। ચોટીલા પોલીસે બંને કેસમાં તટસ્થ રાહે તપાસ કરી દોષિતોને સજા અપાવવાની કટિબદ્ધતા વ્યક્ત કરી છે। મુકેશ ખખ્ખર, ગુજરાત ફર્સ્ટ, ચોટીલા।